અરે કેમ છે તારી તબિયત? દવા પીધી તે? હા ભાઈ, ઊભું નથી થવું, તું આરામ કર. અને જણાવીશ કે એક્સિડન્ટ થયું કેવી રીતે? ભાઈ મારી તબિયત તો સારી છે, પણ મારા હસબન્ડ તારા જીજાજી બહુ સિરિયસ છે ભાઈ. તું ચિંતા નહીં કર અને તું એનું ટેન્શન નહીં લે. ત્યાં છે બધા, અને હમણાં હું પણ ત્યાં જ જાઉં છું. તો મને ખબર પડી કે તું ઘરે છે એટલે પહેલા તને મળવા માટે આવ્યો. અને એમની તબિયત પણ સારી છે, મારે ફોનમાં વાત થઈ. સાચે જ? હા, જો અને બન્યું કેવી રીતે? અમે લોકો બાઇક લઈને જતા હતા. ભાઈ બાઇક લઈને જતા હતા, એમાં ખબર નહીં કેવી રીતે ટ્રક સાથે ખબર ના રહી ભાઈ, કેવી સાથે ટ્રક સાથે અટકાઈ ગઈ બાઇક. હા હા, કઈ નહીં, તારાજી એને કઈ નથી વાંધો. તું જરાય ચિંતા નહીં કર. હા, શાંતિથી સૂઈ રહે. જો આ ડોક્ટરે દવા આપી છે ને એ સમયસર પીજે. હા ને? અને આ મૂંઝાવાની કઈ જરૂર નથી. જો જેટલો આરામ કરીશ ને એટલું જલ્દી સારું થશે. આ ડોક્ટરે કહ્યું છે કે તને મગજ પર વાગ્યું છે, અને એના લીધે જો તું વધારે ટેન્શન લઈશ કે જીજાજીને કેમ છે, ઘરની ઉપાધિ કરીશ, આવું બધું કરીશ તો તારી તબિયત વધારે ખરાબ થશે. હું નથી ઈચ્છતો કે તારી તબિયત ખરાબ થાય. તું જેટલી હિંમત રાખીશ, જલ્દી સારું થવાની ઈચ્છા ધરાવીશ, અને એમ લાગશે કે હું જલ્દી સાજી થઈ જઈશ, ઊભી થઈ જઈશ, તો રિકવરી જલ્દી આવશે. બાકી જો તું અહીંયા જ બેડ પર સૂઈને ચિંતા જ કર્યા કરીશ તો મતલબ કે કઈ નહીં, એ વાત છોડ. સાંભળ, હું છે ને આજે બહાર ગયો હતો તો તારી બેનપણી મળી હતી પેલી, શું નામ એનું? રિયા. શું? હા, કહેતી હતી કે હા કાજલ તો મને સાવ ભૂલી જ ગઈ છે, તારી ફરિયાદો કરતી હતી, અને એમ પણ કહેતી હતી કે મને તો ફોન કે મેસેજ પણ નથી કરતી. હા, એક જ નવી નવાઈની પરણી છે કે અમને ભૂલી જ ગઈ સાવ. પહેલા તો મારા વગર ચાલતું જ નહોતું, અને હવે તો મને યાદ જ નથી કરતી. હા, મેં કહ્યું કે જો અત્યારે એનું એક્સિડન્ટ થયું છે અને એની તબિયત ખરાબ છે, તો બહુ ઉપાધિ કરતી હતી. તારા ખબર અંતર પૂછ્યા અને કીધું કે તને મળવા આવશે જલ્દી. હા ને ભાઈ, હું શું કહું છું, કોઈ હોસ્પિટલ પણ રહેજો હા, તારા જીજુ પાસે. બેન, મેં કહ્યું ને ત્યાં છે બધા, અને હમણાં હું ત્યાં જ જાઉં છું. તું જરાય ચિંતા ના કર. તારી પાસે પણ એક જણા રહેવું જરૂરી છે, એટલા માટે હું અહીંયા બેઠો છું ને. હા, તારે કંઈ પણ જોતું હોય તો તું મને કહી દે, હું લઈ આવું. ભાઈ મારી તબિયત તો સારી જ છે, મને કંઈ વાંધો નથી, પણ બસ મને છે ને એ એક્સિડન્ટ થયું ને એ બધું જ મગજમાં ઘૂમે છે, કંઈ ખબર જ ના રહી ભાઈ. હા હા હા, થાય એવું, ને એ બધું તું ભૂલી જા. આ તું જેટલું યાદ કર્યા કરીશ, અને માણસનો એક્સિડન્ટ થાય ને ત્યારે એ હેપતાઈ જાય, એને કંઈ જ ખબર નથી હોતી કે અચાનક આ શું બની ગયું, ને એના કારણે એ મગજ ઉપર લોડ લીધા કરે. અને મેં તને કહ્યું છે ને કે તારે ચિંતા નથી કરવાની. મને કંઈ ચિંતા નથી, બસ મને તો જે થવું હોય એ થાય, પણ તારા જીજાજી એકવાર સારા થઈ છે. હું બોલે છે તું? તને કંઈ નહીં થાય, તું આવું કંઈ ના વિચાર, ને આવું બોલમાં પણ મારી તબિયત એટલી બધી ખરાબ નથી ભાઈ. એવું તું બોલે છે ને તને લાગે છે, બાકી મને ખબર છે કે તારી તબિયત કેટલી સારી છે. જો બેન, તું છે ને બધું સંસાર છે, ચાલ્યા કરે, અને જીજાજીને જલ્દી સારું થઈ જશે. પછી ફરી પાછા તમે લોકો આજે ફરવા જતા હતા ને, કેવી રીતે બહાર જશો?
અને તું આરામ કર ને, તું સુઈ જા. ચાલ ચાલ, આંખ બંધ કર દે. તું અહીંયા જ રહેજે. હા, હું અહીંયા જ છું. સુઈ જા. હું શું કહું, આપણો આદિત્ય સવારથી નથી દેખાતો અને તમે પણ ચા નાસ્તો બરાબર ન કર્યો. આજે છે શું? અને આદિત્યને ફોન કર્યો કે મારી ડાયાબિટીસની દવા ખલાસ થઈ ગઈ છે તો તું લઈ આવ, પણ સમજાતું નથી. બધા કરવા શું માંગે છે? અરે મને પણ કોઈ કીધા વગર જાતા હોય તો મને શું ખબર હોય ક્યાં ગયો હોય? તમે બેઠા હોય ને જતો હોય તો તમારે પૂછવું જોઈએ ને ક્યાં ગયો છે એમ. અરે પણ મને નથી ખબર. હું સવારે મંદિરે ગઈ, આવી તો મીરાબા એમના કામમાં હતા. મેં આટલા બધા ફોન કર્યા પણ એને કોઈ જવાબ જ ના આપ્યો. તો મને ખબર હોય તો હું તને કહી દઉં ને કે ભાઈ આમ ગયો છે કે તેમ ગયો છે. મને કોઈ વાતની ખબર જ નથી કે સવારથી ક્યાં ગયો છે. તમને કીધા વગર જાય જ નહીં, મને બધી ખબર છે, પણ તમે નહીં કયો હે ને? કઈ નહીં, મીરા વહુને બોલાવું છું, એ જ કહેશે. એને તો ખબર હશે ને કે આદિત્ય ક્યાં ગયો છે. પણ તમારે તો દર વખતે મારી સાથે છે ને આંખ મીચોલી જ રમવી છે. તો તારે પહેલા એને જ પૂછી લેવું જોઈએ, મને શું કામ પૂછે? તમે કોઈ દિવસ મારી વાતનો સીધો જવાબ આપ્યો છે હે? અરે તને જો એવું લાગતું હોય કે હું તને સીધો જવાબ નથી આપતો તો તારે મને પૂછવું જ ન જોઈએ. આ સીધી વાત છે. લો બોલો, તમારે બધી વાતમાં આડાઈ કરવી છે. સારું, હવે તું છે ને મીરા વહુને પૂછી લે, તારે જે પૂછવું હોય. હું જાઉં છું. અરે નથી જવાનું તમારે. કેમ આમ કરો છો? બેસો. દર વખતે તારા સસરાના આ જ નાટક છે. કઈ પણ સવાલ કરું ને એટલે મારી સાથે ઝઘડો ઊભો કરી દે છે. પણ સારું, આજે સાચું કહું ને તો સવારથી મારું મન બેચેન છે ને અમને કહેજે મારી સાથે ઝઘડો ન કરે. પપ્પા મમ્મી સાથે ઝઘડો ન કર. પહેલા તું મારી વાત સાંભળ. એ મને એમ પૂછે છે કે આદિત્ય સવારથી ક્યાં ગયો છે. મને ખબર નથી. મને ખબર છે. તો હું કેવી રીતે એને જવાબ આપું? મીરાબો, ક્યાં ગયો છે આદિત્ય? કોને? કહેતા ભૂલી ગઈ હતી. સવારે આદિત્યનો ફોન આવ્યો હતો કે આ કાજલબેન અને જીજુની તબિયત બહુ વધારે પડતી ખરાબ છે. આઈ મીન એ લોકોનું એક્સિડન્ટ થયું હતું. અરે પણ એક્સિડન્ટ? કાજલનો અને અશોક કુમારનો? અને તું અત્યારે મારા પૂછવા પર કહે છે? અરે આદિત્ય, માને તારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? મારી કાજલ હોસ્પિટલમાં છે અને અમે લોકો અહીંયા નિરાતે બેઠા છીએ. સમજો ને મમ્મી, એમણે મને ના પાડી હતી કહેવાની કે તમે લોકો ખોટી ચિંતા કરશો, એટલે મેં તમને કઈ વાત ન કરી, તમારું સારું વિચારીને. અને બીજી વાત એ કે આદિત્ય 4-5 દિવસ આવવાના નથી. હા, એ હોસ્પિટલે એમની સાથે જ રહેશે. પણ આનો ફોન જાય તો એને ઉચકીને જવાબ તો આપવો જોઈએ ને. આનો ફોન પણ નથી ઉચકતો. કહ્યું ને પપ્પા કે હોસ્પિટલે છે, અરે એમરજન્સી છે. પણ કમસે કમ મને અને તારા પપ્પાને વાત તો કરાય ને. ના મને વાત કરી ના તારા પપ્પાજીને. મને સમજાતું નથી કે હા શું કરવા બેઠો છે. એટલે ક્યાં આગળ એક્સિડન્ટ થયો, કેટલું વાગ્યું છે, શું વાગ્યું છે, અમને કંઈક તો કહો. મમ્મી એકચ્યુઅલીમાં એ આપણા જ ઘરે આવતા હતા. હા, મિત્તલ સ્કૂલે ગઈ હતી એટલે એને લઈને નહોતા આવું, કારણ કે સાંજે પાછું ઘરે જવાનું હતું ને. રસ્તામાં કોઈ ટ્રક સાથે અથડાઈ એમની ગાડી. હવે કેવું છે પણ એને? એ કઈ કીધું? સાચું કહું તો એમરજન્સી વોર્ડમાં છે બંને. ઓહ, ખબર નહીં કે તબિયત કેટલી ખરાબ છે, શું છે, પણ આદિત્યએ તમને કહેવાની ના પાડી હતી કે તમે લોકો ચિંતા ન કરો એટલે. અરે આ વાત એવી થોડી છે કે ન કહેવાય, આ તો કેવી જ પડે. આદિના પપ્પા, ચલો ને આપણે હોસ્પિટલ જઈએ. આપણી દીકરી અને જમાઈ કઈ હાલતમાં હશે કોને ખબર. થોડી વાર શાંતિ રાખો. આદિત્ય ફોન કરે એટલે હું પૂછી લઉં ને પછી તમે જજો. અને હા, મિત્તલને કોઈ વાંધો નથી કારણ કે એ ઘરે હતી. હા, આપણે આપણને આવા સમયે તો બોલાવી લેવા જોઈએ, એને બદલે વાત છુપાવે છે. અને બની શકે ને કે એ લોકો તમને ચિંતા કરાવવા ન ઈચ્છતા હોય, એટલા માટે ન કહ્યું હોય. તમને પણ એક અટેક આવી ગયો છે, મમ્મીને બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ છે, એટલે તમારું વિચારીને જે લોકોએ કંઈ કહ્યું નહીં હોય. વાત બરાબર છે બધી, પણ આ કોઈ રીત નથી ને. આ આમ કીધા વગર કોણ જાય?
ઘરમાં ને ઘરમાં જાણ પણ નથી કરતો છોકરો. મારો જીવ ઊંચો નીચો થાય છે. ચલો ને આદિના પપ્પા આપણે જઈ આવીએ. ચલો ને. અરે પણ તું શાંતિ રાખ. તું મીરા વહુને ફોન કરીને પૂછ કે મમ્મી પપ્પા જીદ કરે છે, એમને મોકલું કે નહીં. સારું, પણ તમે ટેન્શન ન કરો, બધું ઠીક થઈ જશે. ટેન્શન કેમ ન કરીએ બેટા? મારી એકની એક દીકરી છે, એને પણ એક દીકરી છે. કઈ થઈ જશે તો અમે તો જીવતા જીવત મરી જઈશું. પણ એવું કાંઈ નહીં હોય, નહીં તો આદિત્ય ફોન કરીને જણાવે ને આપણે. આટલો મોટો એક્સિડન્ટ થાય તો પણ નથી જણાવતો તો તમને શું લાગે છે કે મને ના જણાવ? તમને તો જણાવાય ને. પણ એની તબિયત સારી હોય તો જ ન જણાવતો હોય ને. હા, વધારે પડતું હોય તો તરત બોલાવી લઈને આપણને. હે ભગવાન, મારી દીકરી અને જમાઈની રક્ષા કરજો, બધું સારું કરજો. મિત્તલ બેટા, કેમ રડે છે? મને મમ્મીની યાદ આવે છે એટલે કેમ મને એકલા મૂકીને વહી ગયા? ના બેટા, તું રડીશ નહીં. અમે લોકો છીએ ને તારી પાસે. પણ જે હતું એ તો મમ્મી હતા ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કેમ રડે છે તું? શું થયું? મને મમ્મીની બહુ યાદ આવે છે. જો એમાં રડવાનું ના હોય. થોડા દિવસ એવો આપણને લાગે કે મમ્મી સાથે નથી એટલે કંઈ ગમતું નથી, એમની યાદ આવે છે. પણ ખબર છે, ભગવાનને જે ઈચ્છા થાય ને એવું જ કરે. આ ભગવાનની જ મરજી હશે. એમને ત્યાં તારા પપ્પા અને મમ્મી બંનેની જરૂર હશે, એટલા માટે તો આવું થયું હશે ને. પણ ભગવાનને મારી મમ્મી પપ્પાથી થાય એમને પણ હું સમજી શકું છું, પણ આવા સમયમાં તારે હિંમત રાખવી જોઈએ. હું તને જે રજા હતી એટલે વિચાર્યું કે ચાલ તને લઈને કંઈ બહાર ફરવા જાઉં, જેથી કરીને તારું મન હળવું થાય. આપણે બંને કંઈ તને ગમતી હોય ને એવી જગ્યા પર જશું ને. હા, માં નથી આવું. મેં આવીશ તો મમ્મી આવશે તો આવીશ, બાકી હું નથી આવવાની. દીકરા, જીદ નહીં કર બેટા. તારા મામા તને કહે છે ને, આપણે કેટલા સમયથી પેલા ચકડોળમાં નથી બેઠા. મેં આજે તો નક્કી કરી લીધું છે કે તને ત્યાં લઈ જઈશ, અને આજે તો આ ચકડોળમાં મને ચક્કર ચડે છે ને, છતાં પણ હિંમત રાખીને તારી સાથે બેસી જઈશ. પછી જે થવાનું હશે થશે. હા ના, મમ્મી આવશે તો જ હું આવીશ, બાકી હું પણ નથી આવવાની. જીદ નહીં કર અને રડ નહીં. જો મામા આવ્યા છે ને, હા, તો પછી મામા આવું તારું રોટલું મોટું જોવા નથી આવ્યા. ચાલ હસ, મારી સામે જો, હસ. હાસ બેટા. હા, જો ભૂલી જા. ચાલ તું બહાર ગાડીમાં બેસ, હું હમણાં જ આવ્યો. હા, જા તું જા. આદિ, બહુ સમય પછી આજે મેં એને હસતા જોઈ. જુઓ, આ મારા કુમાર અને બેન બંને જતા રહ્યા છે. હવે આ ઘર સાવ સૂનું સૂનું થઈ ગયું છે, અને મને ખબર હતી કે પાણી અમારી હંમેશા એમને યાદ કરી કરીને રડ્યા કરશે. થોડો સમય જવા દેવો પડશે, ત્યારે જ એ ભૂલી શકશે. તમે એને એવું હોય તો એને યાદ ના આવે એટલા માટે હંમેશા બહાર લઈ જાઓ, એને ગમતી વસ્તુ કરો, જેથી કરીને એ આ સદમામાંથી બહાર આવે. આદિ, સાચું કહું ને તો મારી પરિસ્થિતિ એવી નથી કે હું એને સાચવી શકું.
હા, થોડીક વાર માટે એને સંભાળી શકું, પણ એની જવાબદારી એ તો તમારે જ ઉચકવી પડશે. હા, તમે શું બોલો છો? જરા વિચાર તો કરો. તમારા દીકરાના ગયા પછી આ ઘરનો કુળદીપક કહેવાય એ તો. દીકરી છે તો શું થઈ ગયું? મારા માટે તો એ દીકરા સમાન જ છે ને. અને એમ પણ આ ઘરની અંદરથી તમે બે વ્યક્તિ ગુમાવી ચૂક્યા છો. અને હજી પણ આ દીકરીને મને સોંપીને તમે સાવ એકલા થવા માંગો છો. એકલા નહીં, પણ સમયના હિસાબથી હું એની કોઈ જવાબદારી લેવા નથી માંગતી. એ તો હવે તમારે જ સાચવવી પડશે. જોવા જઈએ તો જવાબદારી તમારી જ કહેવાય. કારણ કે એ આ ઘરનું પરિવારનું સભ્ય છે, નહીં કે અમારા પરિવાર. હું એના મામા છું અને જરૂર પડે ત્યારે ઊભો રહીશ, પણ એને સાચવવી, એનું ધ્યાન રાખવું, એને મોટી કરવી, એ બધી જવાબદારી તમારી આવે છે. તમે તમારી જવાબદારીમાંથી છૂટવા માંગો છો. છૂટવા નહીં માંગતી, પણ એની જવાબદારી હું તમને સોંપવા ઈચ્છું છું. મને સોંપવા? હું કંઈ સમજ્યો નહીં. છે તો એ તમારી બેનની જ છોકરીને, તો પછી સાચવો ને એને. સાચવી પણ લો, ના નથી પાડતો, એને સાચવવા નથી માંગતો. પણ તમને આ ઘરમાં ગમશે? આ ઘરમાં એ દીકરીથી તમે લોકો ખુશ રહેતા હતા. આજે જરા એ ઉદાસ થઈ ગઈ છે. ઘરમાં એના મમ્મી પપ્પા નથી, એટલા માટે તમે એને છોડી દેશો? મને ગમશે કે નહીં એવું પૂછીને તમે શું કહેવા ઈચ્છો છો? એની જવાબદારીથી પાછળ હટો છો? મારી તો કોઈ જવાબદારી બનતી જ નથી, અને છતાંય હું મારી જવાબદારી નિભાવવા માટે કંઈ પણ કરી શકીશ. માનું છું કે એને ખુશ રાખવી, એનું ધ્યાન રાખવું, અને અમારા ઘરમાં બધા એનું ધ્યાન રાખે એવી જ આશા રાખું છું. પણ અત્યારે તમે જે વિચારી રહ્યા છો, તમે જે કરી રહ્યા છો એ ખોટું છે. હા, હું થોડા દિવસ માટે લઈ જઈ શકું, પણ પછી તો એ અહીંયા જ રહેવી જોઈએ ને. પછી પણ એ અહીંયા નહીં રહે, એની જવાબદારી તો તમારી જ રહેશે. સર, જેવી તમારી મરજી, બીજું શું. હા, હું એનો સામાન પણ લેતો જાઉં છું. હા, બહાર ફરવા જ લઈ જાઉં છું, તો પછી અહીંયા આવવાનો મતલબ જ શું છે? ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને એ જવાબદારી યાદ રાખજો. મને યાદ રહેશે, મારી યાદ શક્તિ સારી છે.